શ્રાવણ મહિનાનો બીજો સોમવાર હતો ને હું મારા ભાઈબંધ બધા આવી ગયા હતા રામનાથ મહાદેવ દર્શન કરવા માટે. ટ્રાફિક એટલો હતો વાત પૂછો માં. અને ઘરે જતા ત્યારે બ્લડ ડોનેટ કરી નાખ્યું મેન હરિયાએ. તો રામનાથ મહાદેવ ની અહીંયા ધજા ચડતી હતી ને અમે બધા આવી રીતના કઈક મહાદેવના નારા લગાવતા હતા. મહાદેવના દર્શન કરીને બહાર નીકળ્યા, બાજુમાં બ્લડ કેમ્પ ચાલુ હતું. અમારે બ્લડ ડોનેટ કરવાનું હતું આજે. પેલા તો મેં સાહેબ ને કહી દીધું આમાં કઈ થાય નહીં. સાહેબ કે કઈ ન થાય, હુઈ જાવ. તમને નો ખબર હોય તો કહી દો, હરિયો 10 રૂપિયાની ફ્રૂટી હાટું લોહી આપે. હું જયારે પણ બ્લડ ડોનેટ કરું ત્યારે આવું જ થાય, રગ મળતી જ નથી. હરિયો તો જેમ લાંબો થયો એમ હુઈ ભરાવી દીધી, લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું એને. મારે તો અહીંયા હજી રગ જ ન મળી, બધા રગ ગોતી ગોતીને થાકી ગયા. હવે માંડ હુઈ ભરાવી. હું રાહુલભાઈ ને કહેતો તો મારું લોહી બહુ કિંમતી છે, એમ તરત નો હાથમાં આવે. વાતું હરિયાને 200 ml લોહી દેવાઈ ગયું હતું. મારે તો હજી અહીંયા રગ જ ગોતતા હતા. નજારો આ રહ્યો નજારો. હરિયાએ લોહી દઈ દીધું તો આવીને મારી છાતી દબાવતો હતો. મારા ભાઈ ને કઈ ન થવું જોઈએ. હરિયાને મેં કીધું લોહી નીકળે કે ન નીકળે, તું મારો જીવ કાઢી લઈ. ઓલા ભાઈ હરિયા હાટું પાણી ને વેફર ને એવું લઈને આવ્યા હતા કે ખાઈ લ્યો. હરિયો ખાતો નતો. અને વાતું મારે બ્લડ ડોનેટ થઈ ગયું હતું. મેડમે હુઈ કાઢી લીધી. હુઈ એમ જાડી હતી. કઈક આટલું બ્લડ અમે ડોનેટ કર્યું. 400 ml ની પોટલી હતી. મારું ને હરિયાનું આજનું કામ તમને ગમ્યું હોય તો જય રામનાથ લખી નાખજો કોમેન્ટમાં.